હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં હસીકા પિતાળા ચુટકુલે તો તેનો આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કર્યો. તો ચુટકુલે એટલે શું? તો ચુટકુલે એટલે કે હાસ્ય રમૂજ ઉત્પન્ન થાય તો તેવા જે ઘટના હોય કે જોક્સ આપણે કહીએ તો તેને કહેવાય ચુટકુલે. તો ચુટકુલે એટલે કે હસીકા પિતાળા અહીં પાઠ આપવામાં આવ્યો છે. તો આપણે હસવાનો જે ખજાનો છે તો તેની અહીં વાત કરી છે. એટલે કે આપણા જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે હસીએ તો દુઃખને પણ ભૂલી જઈએ છીએ અને આપણા જીવનમાં નવો જ એક આનંદ ઉત્સાહ આવી જતો હોય છે. તો હસવાથી આપણું સ્વાસ્થ્ય એટલે કે આપણું આરોગ્ય પણ સારું રહે છે. તો અહીં હસવાનું મહત્ત્વ દર્શાવ્યું છે કે આપણે શા માટે હસવું જોઈએ. જો આપણે જીવનમાં હસતા રહે તો ગમે તેવી મોટામાં મોટી મુશ્કેલી હોય, સંકટ હોય તો તેને આપણે દૂર કરી શકીએ છીએ અને આપણે ગમે તેવા દુઃખને પણ ભૂલી શકીએ છીએ અને આપણા જીવનમાં આપણે આનંદ અને ઉત્સાહ લાવી શકીએ છીએ. તેનાથી આપણું તંદુરસ્તી પણ સારી રહે છે. તો આપણે અગાઉના અંકમાં 5 જે ચુટકુલા છે, ચુટકુલા એટલે કે વિનોદપૂર્ણ પાઠ, તો તે આપણે જોઈ ગયા. તો પહેલાં જે ચુટકુલોમાં શું હતું કે એક માતા છે અને તેનો એક દીકરો છે. તો માતા દીકરાને કહે છે કે જોજે ઘઉં સુકાય છે, એટલે કે તેની માતાએ ઘઉં સુકાવા મૂક્યા છે અને કહ્યું છે કે આ ઘઉંની દેખરેખ રાખજે કે ક્યાંય ગાય ન ખાઈ જાય. તો જ્યારે તેની માતા આવે છે ત્યારે શું જુએ છે કે ગધેડો ઘઉં ખાઈ રહ્યો હોય છે. તો તેની માતા દીકરાને શું કહે છે કે અરે રે, અહીં તો ગધેડો ઘઉં ખાઈ રહ્યો છે અને તું કાઢતો પણ નથી, એટલે કે ભગાડતો પણ નથી. તો દીકરો શું કહે છે કે તમે તો ગાયને કાઢવાનું કહ્યું હતું અને આ તો ગધેડો છે. ત્યાર પછી આપણે બીજું જોયું હતું કે 2 મિત્રો હિન્દી વ્યાકરણની તૈયારી કરી રહ્યા હતા. તો પહેલો મિત્ર શું કહે કે દીપક મીઠાઈ ખાતો નથી. તો આમાં દીપક શું છે? તો બીજો મિત્ર શું કહે કે દીપક, જે વ્યક્તિ મીઠાઈ નહીં ખાય તો તેને મૂર્ખ કહેવાય. તો એવું કહે છે કે મૂર્ખ. ત્યાર પછી આપણે ત્રીજું જોયું હતું કે માલિક અને નોકર. તો માલિક નોકરને શું કહે છે ખબર કે તું કોઈ પણ કામ કરતાં પહેલાં મને પૂછી લેવાનું. તો નોકર થોડી વાર પછી ડરતો આવે છે અને કહે છે માલિક, રસોડામાં બિલાડી દૂધ પી રહી છે, શું હું એને કાઢી નાખું? કારણ કે એના માલિકે જ કહ્યું હોય છે કે કોઈ પણ વસ્તુ મને પૂછીને કરજે, એટલા માટે એવું કહ્યું હોય કે કોઈ પણ કામ પૂછીને કરજે. પરંતુ અહીં જે નોકર છે તો બિલાડી દૂધ પી જાય તો તે પણ માલિકને પૂછવા વગર ભગાડતો નથી. ત્યાર પછી એક માણસ અને દુકાનદાર, તેની વચ્ચેની વાતચીત છે. તો એક માણસ દુકાને જાય છે અને દુકાનદાર પાસે માગે છે કે કૂતરાના બિસ્કિટ મળશે. તો દુકાનદાર કહે કે અહીં ખાશો કે ઘેર ખાશો, એટલે કે પેલો દુકાનદાર તે માણસને કૂતરો સમજે છે. ત્યાર પછી રામુ અને શ્યામુ એ 2 મિત્રો છે. તો તેમની વાત હતી. તો રામુ શ્યામુને જોઈને કહે કે કેમ અલ્યા, ગધેડાને લઈને ક્યાં જાય છે? તો શ્યામુ શું કહે, મૂર્ખ છે તું, આ ગધેડો નથી, આ કૂતરો છે. ત્યારે રામુ કહે કે હું કૂતરાને જ પૂછું છું. એટલે રામુ જે છે તો શ્યામુને ગધેડો ગણે છે. તો અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. पहलो प्रश्न, बेटे ने गधे को क्यों नहीं निकाला? એટલે કે છોકરાએ ગધેડાને શા માટે નથી કર્યો? જવાબ આવશે बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने को कहा था. माँ ने क्या कहा था कि गाय को निकालना, तो इसीलिए वो बेटे ने गधे को नहीं निकाला. दूसरा प्रश्न, दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है? એટલે કે બીજો મિત્ર દીપકને મૂર્ખ શા માટે ગણે છે? જવાબ છે दूसरा दोस्त दीपक को मूर्ख कहता है क्योंकि दीपक मिठाई नहीं खाता. तीजो प्रश्न, सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है? तो सचमुच में એટલે કે સાચે જ વ્યાકરણની દૃષ્ટિમાં દીપક શું કહેવાય? તો દીપક સચમુચમાં વ્યાકરણની દૃષ્ટિએ દીપક તે કર્તા કહેવાય. એટલે કે કર્તા, કર્મ અને ક્રિયા તો આ વાક્યમાં આવતું હોય છે.
તો અહીં વ્યાકરણની દ્રષ્ટિથી દીપક એ કર્તા કહેવાય કે એ કામ કરી રહ્યો છે તો તેને કર્તા કહેવાશે। ચોથો પ્રશ્ન જુઓ, नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? नौकरे बिल्ली ने शा माटे नहीं भगावी? जवाब छे नौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि उससे बालक ने कहा था कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर। तेना मालिके शुं कह्युं हतुं के कोई पण काम करवा पहला मने पूछी लेवानुं, एटला माटे नौकरे बिलाड़ी दूध पीती होय तो तेने नहीं भगाड़तो। पांचमो प्रश्न, श्यामू और रामू के प्रश्न का क्या जवाब देता है? तो श्यामू रामूना प्रश्ननो जवाब शुं आपे छे? जवाब छे श्यामू रामू के प्रश्न का जवाब देता है मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है। हवे आपणे आगळ जोईए, पढ़िए और मजा उठाइए। एटले के અહીં चुटकुले આપવામાં આવ્યા છે। પહેલું છે मालकिन रामू मैंने कहा था पूजा के लिए धूप ले आना। એટલે કે માલકીન જે હોય છે તો તે તેના નોકરને કહે છે કે રામુ મેં તને કહ્યું હતું કે પૂજા માટે ધૂપ લઈ આવવાના। તો એટલે ધૂપ એટલે અહીં શાની વાત થાય છે કે ધૂપ એટલે કે અગરબત્તી। તો પૂજા માટે એટલે કે પૂજા કરે છે તેના માટે અગરબત્તી લઈ આવજે। તો રામુ मगर लाटा कहाँ से मालकिन? आज तो दिन भर बादल छाए रहे। तो रामू शू कहे छे मैं हूँ केवी रीते लावटे मालकिन कि आज तो आखो दिवस वादळ ज छवायेलू रहे छे। एटले के धूप एटले शुं समझे छे? धूप एटले के तड़को समझे छे। तो एटला माटे हूँ तड़को नहीं लाव्यो। त्यार पछी बीजुं जोईए, अरविंद अकलबरिया भैंस। तो अरविंद नामनो जे छे तो पूछे छे के अकलबरिया भैंस एटले के अकलबरी छे के भैंस छे? तो वर्षा शू जवाब आपे छे तेनो? भैया पहले दोनों के जन्मदिन बताओ तभी तो पता चलेगा कौन बड़ा है। तो अकल अने बरी ए बंनेनो जन्म तारीख तमे बताओ तो हूँ कहीश के कोण मोटुं छे। तीजुं जुओ, अमित अने सुमित। तो बे वच्चे वार्तालाप थाय छे। अमित कहे छे भाई रात को सूर्य क्यों नहीं निकलता, के रातना सूर्य केम नहीं निकलतो? सुमित जवाब आपे छे निकलता तो है। तो शू कहे छे निकले तो छे। अमित फिर दिखाई क्यों नहीं देता? तो शू कहे छे तो पछी देखाता केम नहीं सूर्य निकले तो? सुमित अरे अंधेरे में कैसे दिखाई देगा? तो शू कहे छे कि अरे अंधारा में केवी रीते देखाई सके। त्यार पछी आपणे चौथुं जोईए, पिता और बेटा दोनों के बीच बातचीत है। पिता शू कहे छे लंका को सोने की लंका क्यों कहते हैं? तो शू कहे छे सोने अने सोने एटले के एक सोने एटले के सोनू अने बीजू सोने एटले के ઊંઘવું। तो અહીં શું કહે છે કે લંકાને सोने की लंका क्यों कहते हैं एटले के सोनानी लंका शा माटे कहे छे? तो बेटा कहे इसलिए कि वहाँ कुंभकर्ण जैसे सोने वाले लोग थे। तो शू कहे छे कि त्यां आगळ कुंभकर्ण जेवो ઊંઘવાવાળો व्यक्ति कुंभकर्ण हतो एटला माटे त्यां तेने सोने की लंका कहे एटले के सोने की लंका कहे छे। कुंभकर्ण रावण का भाई था, वह सिर्फ भूख लगने पर ही नींद से उठता था और ढेर सारा भोजन कर फिर सो जाता था। तो शू कह्युं छे के जे लंकानो रावण हतो राजा रावण तो तेनो भाई कुंभकर्ण हतो अने ते फक्त खावा माटे ज ઊંઘતો હતો અને 6 મહિના સુધી તે ઊંઘતો હતો। તો એટલા માટે ત્યાં ઊંઘવાની લંકા કહે છે। ત્યાર પછી પ્રવૃત્તિ છે તેમાં શું લખ્યું છે? पुस्तकालय में जाकर चुटकुले पढ़िए और 5 मज़ेदार चुटकुले यहाँ लिखिए, उन्हें अपनी कक्षा में या प्रार्थना सभा में सुनाइए। तो तमारे અહીં कोईपण पुस्तकमांथी के कोईपण अखबारमांथी तमारे चुटकुले અહીં લખવાના રહેશે। 5 चुटकुले तमारे લખવું પડશે। ત્યાર પછી પ્રશ્ન 2 निम्नलिखित शब्दों के विलोम विरुद्धार्थी शब्द ढूंढकर लिखिए। तो विलोम शब्द एटले के विरुद्धार्थी शब्द। तो અહીં 6 शब्द આપવામાં આવ્યા છે અને બીજો જે સ્ટાર છે તો તેના જવાબ આપવામાં આવ્યા છે તે અહીં આપણે લખવાનું છે। તો અહીં જુઓ, પહેલું આપણે જોઈએ સુખા। તો સુખાનું શું થશે? ગીલા। સુખાનું વિરુદ્ધાર્થી ગીલા। સુબહ તો શુભનું શું થાય? શુભનું વિરુદ્ધાર્થી થશે શામ। ત્યાર પછી બીજું છે દોસ્ત।
તો દોસ્તનું શું થશે? દુશ્મન. ત્રીજું છે મૂર્ખ, તો મૂર્ખનું શું થશે? બુદ્ધિમાન. ચોથું જુઓ દીન. દીન એટલે કે તેનું વિરુદ્ધ થશે રાત. અને સુખા, તો સુખાનું થશે ગીલા. ગલત, તો ગલતનું થશે સહી. તો શુભનું શામ, દોસ્તનું દુશ્મન, મૂર્ખનું બુદ્ધિમાન, દીનનું રાત, ગલતનું સહી અને સુખાનું ગીલા વિરુદ્ધાર્થી શબ્દ થશે. ત્યાર પછી આપણે આગળના પેજ પર જઈએ તો અહીં શું લખ્યું છે કે ઉપયુક્ત વિલોમ શબ્દ પર આધારિત વાક્ય બનાવીએ. જે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈ ગયા તેના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ જુઓ, શુભ અને શામ, તો તેનું અહીં વાક્ય છે. તો અહીં જુઓ, અહીં શુભ લખેલું છે અને અહીં શામ લખેલું છે. તો શુભનું વિરુદ્ધાર્થી શું થાય છે? શામ. सुबह में बारिश का वातावरण था लेकिन शाम तक नहीं आई. એટલે અહીં શુભ અને શામ બંને અહીં એક જ વાક્યમાં લખ્યું છે. તો તેવી જ રીતે બીજું વાક્ય જુઓ, मैंने सोचा उत्तर गलत होगा लेकिन वो सही था. તો ગલતનું વિરુદ્ધાર્થી શું થાય? સહી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જુઓ, मैं समझ रहा था अनिल मेरा दोस्त है लेकिन અહીં કયું વાક્ય છે? દોસ્ત શબ્દ. લેકિન વહ દુશ્મન નીકળા. તો દોસ્તનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? દુશ્મન. ત્યાર પછી જુઓ ચોથું વાક્ય, मैंने सोचा मेरा पाजामा सूखा होगा लेकिन वह गीला था. તો આ વાક્યમાં સૂકા અને તેનું વિરુદ્ધાર્થી શબ્દ ગીલા. સૂખાનું ગીલા. ત્યાર પછી પાંચમું જુઓ, लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला. તો આ વાક્યમાં મૂર્ખ, તો મૂર્ખનું વિરુદ્ધાર્થી શબ્દ થશે બુદ્ધિમાન. ત્યાર પછી છઠ્ઠું વાક્ય જુઓ, सूर्योदय होने से दिन होता है और सूर्यास्त होने से रात होती है. તો અહીં દિન અને દિનનું જે વિરુદ્ધાર્થી શબ્દ રાત થશે. શુભનું શામ, ગલતનું સહી, દોસ્તનું દુશ્મન, સુખાનું ગીલા, મૂર્ખનું બુદ્ધિમાન અને દિનનું રાત. આ રીતે વિરુદ્ધાર્થી શબ્દો થશે. તો હવે આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. સમાનાર્થી શબ્દો કી જોડિયા બનાવીએ. તો અહીં બે ચિત્ર આપવામાં આવ્યા છે, તો તેની સમાનાર્થી શબ્દ છે. તો પહેલામાં જુઓ દોસ્ત. તો દોસ્તનું સમાનાર્થી એટલે કે એનો બીજો અર્થ શું થાય? તો દોસ્તનો બીજો અર્થ થશે મિત્ર. તો આપણે અહીં પહેલું લખ્યું છે દોસ્તનો મિત્ર. ત્યાર પછી બીજું જુઓ મૂર્ખ. તો મૂર્ખનું શું થાય? મૂર્ખનું વિરુદ્ધાર્થી બુદ્ધિમાન થશે. પરંતુ મૂર્ખ છે તો તેનું સમાનાર્થી એટલે એના જેવો બીજો શબ્દ શું થાય? કે બેવકૂફ. મૂર્ખ એટલે પણ મૂર્ખ ગણાય અને બેવકૂફ એટલે પણ મૂર્ખ ગણાય. તો મૂર્ખનું સમાનાર્થી બીજો અર્થ શું થાય? બેવકૂફ. ત્યાર પછી ત્રીજું જુઓ શુભ. તો શુભને બીજું શું કહેવાય? તો અહીં શુભ તેને બીજું કહેવાશે પ્રાતઃકાલ કે સવેરા, પ્રભાત. પરંતુ અહીં શું આપવામાં આવ્યું છે? પ્રાતઃકાલ. તો શુભનું સમાનાર્થી શબ્દ થશે પ્રાતઃકાલ. ત્યાર પછી જુઓ વક્ત. વક્ત એટલે શું? સમય. વક્તનું બીજો અર્થ થશે સમય. દોસ્તનું મિત્ર, મૂર્ખનું બેવકૂફ સમાનાર્થી, શુભનો સમાનાર્થી શબ્દ પ્રાતઃકાલ અને વક્તનો સમાનાર્થી શબ્દ સમય થશે. તો આ જ રીતે આપણે વિરુદ્ધાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોગ કર્યો. તો તેવી જ રીતે અહીં સમાનાર્થી શબ્દ છે તો તેના પરથી આપણે વાક્યો બનાવવાના છે. બમાં શું લખ્યું છે? उपयुक्त समानार्थी शब्दों का वाक्य में प्रयोग कीजिए. तो અહીં વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પહેલા દોસ્ત અને દુશ્મન, તો તેનું અહીં વાક્ય આપવામાં આવ્યું છે. તો જુઓ પહેલું ઉદાહરણ, मोहन और सोहन अच्छे दोस्त थे. मोहन और सोहन अच्छे मित्र थे. તો અહીં દોસ્ત અને દોસ્તનું બીજો શબ્દ શું થાય? મિત્ર. તો મોહન અને સોહન સારા દોસ્ત છે. મોહન અને સોહન સારા મિત્ર છે. તો અહીં દોસ્તનું બીજું સમાનાર્થી શબ્દ શું થાય? મિત્ર. ત્યાર પછી બીજું આગળનું જુઓ વાક્ય. બીજું વાક્ય છે કાલિદાસ મૂર્ખ થા, કાલિદાસ બેવકૂફ થા. તો
અહીં જુઓ મૂર્ખ છે, તો મૂર્ખનું બીજો અર્થ શું થશે? બેવકૂફ. તો અહીં મૂર્ખ અને મૂર્ખનું બીજું સમાનાર્થી શબ્દ થશે બેવકૂફ. કાલિદાસ મૂર્ખ થા, કાલિદાસ બેવકૂફ થા. ત્રીજું વાક્ય જુઓ, મેં સુબહ જલ્દી ઉઠતા હું. તો અહીં સુબહ તે સમાનાર્થી શબ્દ એનું શું થશે? તો પ્રાતઃકાલ. મેં સવારે જલ્દી ઉઠું છું, મેં પ્રાતઃકાલ જલ્દી ઉઠતા હું. તો મેં પ્રાતઃકાલ જલ્દી ઉઠું છું. તો અહીં સુબહ, સુબહનો બીજો અર્થ શું થાય? પ્રાતઃકાલ. ત્યાર પછી આપણે ચોથું જોઈએ, ઇસી વક્ત ગાડી જા રહી હે. તો ઇસી વક્ત ગાડી જા રહી છે, એટલે કે આ જ વખતે ગાડી જઈ રહી છે. અને બીજું વાક્ય જુઓ, ઇસી સમય ગાડી જા રહી હે. તો આ સમયે ગાડી જઈ રહી છે. તો અહીં વક્ત છે, તો તેનું સમાનાર્થી શબ્દ થશે સમય. તો દોસ્તનું સમાનાર્થી શબ્દ શું થાય? મિત્ર. મૂર્ખનું સમાનાર્થી શબ્દ બેવકૂફ. શુભનું સમાનાર્થી શબ્દ પ્રાતઃકાલ. અને વક્તનું સમાનાર્થી શબ્દ સમય થશે. તો તમારે આ સમાનાર્થી શબ્દ અને આગળ આપણે જોઈ ગયા વિરુદ્ધાર્થી શબ્દો, તો આ સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ તમારે યાદ રાખવા પડશે. તો આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરી અને પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો તે તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને નોટબુકમાં લખીને તમારે હોમવર્ક મને મોકલવાનું રહેશે. તો આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે અને વિરુદ્ધાર્થી શબ્દ અને સમાનાર્થી શબ્દ તમારે યાદ રાખવા પડશે.